નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। 18મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થતાની સાથે જ વિપક્ષે પોતાની તાકાત બતાવી દીધી છે। રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે 90 મિનિટનું જે ભાષણ આપ્યું છે અને તેમાં સરકારની સામે જે આકરા પ્રહારો કર્યા છે તેમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમાં તથ્ય નથી અને સત્ય નથી। ત્યારે રાહુલ ગાંધીના ભાષણના અમુક મુદ્દાઓ પર હવે કાતર ફરી ગઈ છે। એટલે કે રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા જે ભાષણ છે તેમાંથી ઘણી વસ્તુઓને હવે બાકાત કરી દેવામાં આવી છે, એટલે રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી છે। પરંતુ આ સોશિયલ મીડિયાનો જમાનો છે। જ્યારે રાહુલ ગાંધી સંસદમાં બોલ્યા, જે બોલ્યા છે તે તો હવે વાયરલ થઈ ગયું છે અને લોકોના મોબાઈલ સુધી પણ પહોંચી ગયું છે। પરંતુ સંસદની કાર્યવાહીથી હવે રાહુલના એ શબ્દો જે વિવાદિત છે, જેના પર વિરોધ કરવામાં આવ્યો હતો, તેને કાઢી મૂકવામાં આવ્યા છે। રાહુલ ગાંધીએ સૌથી પહેલાં અગ્નિવીરની જે યોજના છે તે સેનાએ નથી બનાવી પરંતુ પીએમઓએ બનાવી છે તેવું ગંભીર આક્ષેપ કર્યા હતા, જેના આ શબ્દને સંસદની કાર્યવાહીથી કાઢી મૂકવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ સંસદમાં ભારતીય જનતા પાર્ટી બીજેપી જે હિન્દુ કહે છે તેવો હિંસા ફેલાવે છે, આ જે વાક્ય હતો તેને પણ સંસદની કાર્યવાહીથી દૂર કરી દેવામાં આવ્યો છે। રાહુલ ગાંધીએ ગઈકાલે જે 90 મિનિટનું જે ભાષણ કર્યું હતું ત્યારબાદ સમગ્ર જે સરકાર છે તે રાહુલ ગાંધીને જવાબ આપવા માટે સંસદ અને સંસદની બહાર પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આ હિન્દુત્વનો મુદ્દાને ઉઠાવ્યો હતો। આજે રાહુલ ગાંધીના ભાષણના અંશો તો કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર વાત કરશે। ત્યારે રાહુલ ગાંધી અને સમગ્ર વિપક્ષના જે નેતાઓ છે તેમના ભાષણોનો જવાબ આજે રાહુલ ગાંધી નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે। હવે જોવાનું એ રહેશે કે ગઈકાલે અને આજે તમામ વિપક્ષી નેતાઓ જે બોલ્યા છે તેનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ અદામાં અને કઈ છટામાં આપે છે।